ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. માયસેલ્ફ નિલેશ ત્રિવેદી. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમામ વાલીગણ, શિક્ષક સમુદાય અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ વહીવટી લોકો, આજે હું આપની સમક્ષ જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન ડ્યુરિંગ કોવિડ-19 ઓન ફેસબુક લાઈવ ઉપર ઉપસ્થિત છું. પ્રશ્ન છે, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી ઓનલાઈન એજ્યુકેશનની અંદર બાળક ભણી પણ શકે અને એમના સેહતને, એમની નજરને, એમના સાંભળવાને કે બીજી કોઈ આડઅસર ન થાય. ટેકનોલોજી રૂલિંગ ગવર્મેન્ટનું એક સપનું છે, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા ડિજિટલ. એટલે ડિજિટલાઇઝેશન ટેકનોલોજી તરફ જવું એ એક રૂલિંગ ગવર્મેન્ટનું સ્વપ્ન છે. આપણે પણ એમાં સાથે જોડાવાનો અત્યારે સમય આવી ગયો છે. કોવિડ-19ની મહામારીની સમય મર્યાદા 3-4 મહિનાની થઈ ગઈ છે. આગામી કેટલો સમય લાગશે અનિશ્ચિત છે. એટલે શિક્ષણ ક્ષેત્રને ઓનલાઈન સ્વીકારવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ રહ્યો નથી. લિસ્ટ એન્ડ લાસ્ટ વી મસ્ટ હેવ ટુ લર્ન ઓનલાઈન. શૈક્ષણિક સરકાર લેવલે અને પ્રાઇવેટ લેવલે પણ આ એક ક્રાંતિ સ્વરૂપે ઓનલાઈન એજ્યુકેશન આપણને પીરસવામાં આવ્યું છે. ધ્યાન રાખવાના મુદ્દામાં જોવા જઈએ તો પહેલી જ વસ્તુ છે કે બાળક જ્યારે ઓનલાઈન એજ્યુકેશન લેતું હોય, ચિલ્ડ્રન ટેકિંગ લાઈવ ઓનલાઈન એજ્યુકેશન, એટ ધ ટાઈમ ધ ડિવાઇસ ઓફ મોબાઈલ નોટ બી પ્લગડ ઇન ચાર્જ, મતલબ ચાર્જિંગ સાથે એને કનેક્ટ ન રાખવો જોઈએ. એજ્યુકેશન એના પીરિયડ એ પહેલાં જ આપણે મોબાઈલને ચાર્જ કરી રાખવો જોઈએ. ડ્યુરિંગ સેશન ચાર્જિંગ સાથે એને કનેક્ટ ન કરવું. પછી એનીથી આગળ જઈએ તો માતા પિતાઓ વિચારતા હોય છે કે ભાઈ આ બધા ગેજેટ્સનો ઉપયોગ કરીએ, સ્ક્રીનની સામે આટલો બધો સમય સુધી મારું બાળક બેસી રહે તો એમની લોજિકલ થિંકિંગ, ભાષા ઉપર અસર થાય, સમજવામાં, અનુસરવામાં, સાંભળવામાં, જોવામાં તકલીફ થાય. પણ તજજ્ઞ ડૉક્ટરોએ એવું કીધું છે કે અડધી કલાકનો લેક્ચર એટેન્ડ કરે બાળક તો એમાં એના વિઝન સિન્ડ્રોમનો એ શિકાર બનતો નથી. 0 થી 2 વર્ષના બાળકોએ સ્ક્રીન સામે ન બેસવું જોઈએ, જનરલી બેસતા ન હોય. 2 થી 6 વર્ષના બાળકો માટે 1 કલાકનો સમય તો એમને હાનિ પહોંચતી નથી. 6 થી ઉપરની વર્ષના વય મર્યાદાવાળા લોકો 3 કલાક સુધી સ્ક્રીન ઉપર બેસી શકે છે, સ્ક્રીનને લાઈવ જોઈ શકે છે. પછી એ લોકો પાણીથી આંખને ધોઈ શકે છે. લાઈવ સ્ક્રીન જોતી વખતે વચ્ચે વચ્ચે આંખોને પટપટાવી શકે છે. એવું લાગે તો કોઈ ઓપ્થાલ્મોલોજિસ્ટની સલાહ લઈને કોઈ આઈ ડ્રોપ્સનો પણ ઉપયોગ કરી શકે છે. એટલે વિઝન સિન્ડ્રોમના શિકાર થવાની જે માન્યતા છે એમાં કોઈ તથ્યતા રહેતી નથી જો આપણે થોડી તકેદારી રાખીએ તો. ઓનલાઈન એજ્યુકેશન લેતી વખતે બાળક એમના ગેજેટ્સનો જે ઉપયોગ કરતો હોય એમાં અન્ય નોટિફિકેશનો બંધ રાખવા જોઈએ, જેથી કરીને એમનું કોન્સન્ટ્રેશન એના ઓલામાં જળવાય, બીજી કોઈ એને અડચણ ન ઊભી થાય અને નેટ સ્પીડ પણ સારી એવી રહી. કોઈ લેક્ચરની સ્પીડ સારી હોય, થોડું ઝડપથી બોલતા હોય તો યુટ્યુબની અંદર જઈ અને સ્ક્રીન રિઝોલ્યુશનમાં જઈ અને તમે એની સ્પીડ મેન્ટેન કરી શકો છો. થોડી વસ્તુઓ એવી છે કે જેમાં આપણે પણ ઊંડું ઉતરવું પડશે તો જ આપણે બાળકને ઓનલાઈન શિક્ષણની અંદર સારી રીતે વિકાસ કરાવી શકશું. પછીની વાત આવે છે કે સ્ક્રીન ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે આપણે ઇયરફોન, હેડફોનનો ઉપયોગ કરીએ એટલે સ્ક્રીન ડિસ્ટન્સ જળવાઈ રહે, સાંભળી શકે હેડફોનથી અને થોડું દૂર રાખીને જોઈ શકે. એફોર્ડેબલ માતા પિતાઓ છે એમને હું એવું કહેવા ઈચ્છીશ કે તેઓ શક્ય હોય તો લેપટોપ, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ એવું વસાવી આપે જેથી કરીને છોકરાને સ્ક્રીન થોડી મોટી મળે તો એને ભણવામાં થોડું વધારે અનુકૂળ પડે. બાકી ડિજિટલાઇઝેશન તરફ જવાનું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. થોડી સાવચેતીથી બધી જ વસ્તુઓ સારી બની શકે એમ છે. આ સદીમાં ડાયનેમિક સ્ટેબિલિટી એક એવો શબ્દ છે કે સ્થિરતા એ હંમેશા પરિવર્તિત હોય છે. ચેન્જ ઇઝ ધ નેચર. આજે સમય આવી ગયો છે, આપણે બદલાવવું પડશે. એજ્યુકેશનને આપણે એક સ્કૂલમાં બાળક જાય અને ભણીને પાછું આવતું રહ્યું હતું એવું હવે રહ્યું નથી. ઓનલાઈન જ એજ્યુકેશન લેવું પડશે. મતલબ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને કરવો જ પડશે.
એની માટેની જે ટિપ્સ છે, અમુક સાવધાનીઓ છે, બરતીએ તો આપણને કોઈ વાંધા સરખું નથી, આપણા સંતાનને પણ કોઈ વાંધા સરખું નથી. આજે વસ્તુઓ કરવા માગે છે એની પાછળનો હેતુ એ છે કે बढ़ेगा ઇન્ડિયા તભી તો बढ़ेगा ઇન્ડિયા. શિક્ષણ અટકી જશે તો બાળકનું ભવિષ્ય, વિકાસ બધું અટકી જશે. કારણ કે સરકાર ઈચ્છે છે શિક્ષણથી સદ્ધરતા, સદ્ધરતાથી સમજૂતી, સમજૂતીથી સાક્ષરતા અને સાક્ષરતાથી વિકાસ. એટલે ટેકનોલોજીનો સદુપયોગ કરીએ તો બધું જ સારું છે. માતા પિતાઓ, વાલીગણો, શિક્ષકોની પણ એ ચિંતા છે કે આ ગેજેટ્સના ઉપયોગથી ક્યાંક ને ક્યાંક સંતાનોને નુકસાન ન થાય. સમજી શકાય એવી વાત છે, પણ નાની અમથી તકેદારી કોઈ પણ જાતની તમને આવનારી મુસીબતથી બચાવી દેશે. આ સાથે હું મારી વાત અહીંયા પૂરી કરીશ અને હું તમામ વ્યક્તિઓનો આભાર માનું છું જેઓ ફેસબુક ઉપર લાઈવ અત્યારે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશન કોવિડ-19નો પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમનો. આ સાથે હું આભાર માનીશ શાફીન સરનો કે જેઓએ આવો પ્રોગ્રામનું આખું એડમિનિસ્ટ્રેશન કર્યું. આ તકે હું આભાર માનીશ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ટ્રસ્ટીગણ, તમામ લોકો જે આ પ્રોગ્રામને સરસ રીતે પ્રોવાઈડ કરવા માટે તનતોડ મહેનત કરી છે એનો. અને અંતમાં એટલું કહીશ, ટેક કેર યુ ઓલ ઓફ યોર સેલ્ફ. જાન હૈ તો જહાન હૈ. ગુડ બાય. થેન્ક યુ નિલેશભાઈ. ટેકનોલોજી લેવલે ટેકનિકલ બાબતોનું શું ધ્યાન રાખીએ તો ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે આપણા બાળકોને મદદ કરી શકીએ. એમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કીધા, હું રિવાઇઝ કરવા માગું છું. પહેલું કે જ્યારે બાળક લેક્ચર જોઈ રહ્યું હોય તો આપણે એને મોબાઈલને ચાર્જિંગમાં ન રાખીએ. બીજું કે મોબાઈલની અંદર જે પણ પ્લેયરમાં, યુટ્યુબમાં એ વિડીયોઝ જોઈ રહ્યો હોય તો એનું સ્ક્રીનનું રિઝોલ્યુશન, ઇન્ટરનેટની સ્પીડ વધારે ઓછી હોય તો રિઝોલ્યુશન મારફતે આપણે એ પણ સેટ કરી શકીએ છીએ. અગર લેક્ચરની સ્પીડ વધારે હોય, ટીચર સ્પીડમાં બોલી રહ્યા હોય તો સ્પીડને પણ આપણે ઓછી કરી શકીએ છીએ. થેન્ક યુ નિલેશભાઈ વન્સ અગેન. આપણે આગળ વધીએ કે આપણને સૌને એક સૌથી મોટી ચિંતા એ જ છે કે હેલ્થનું શું. ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકની જે હેલ્થ ઉપર, જે માનસિકતા ઉપર, જે મેન્ટલ ઇફેક્ટ જે આવે છે એમાં શું ધ્યાન રાખી શકાય, તો એની ચર્ચા કરવા માટે આપણી સાથે અહીંયા મોજૂદ છે ડૉક્ટર ઋતુ પટેલ. મેડમ, કેન યુ એક્સપ્લેન મી વોટ આર ધ સ્ટેપ્સ વી શુડ ટેક ફોર ધ કેરિંગ ઓફ અવર ચિલ્ડ્રન? So first of all, hello everyone. Good afternoon. So I just want to thank you first for inviting us here, and we can share some knowledge what we have, and that will be helpful to parents or some students as well. So I want to give you some health tips which will be helpful to students and some parents as well. So first of all, I just want to say that we all are like tired of hearing that COVID-19, and then most of us they think that we won't get the virus, right? We have more like immune power, good immune power, so we won't get that. So just you have to clear your mind that you don't know what you will get and what at what time you are going to get, right? So for that, first is hand washing. Enough has been said about hand washing, but we don't take that seriously. And then there are some precaution also, but we don't take that seriously, right? So hand washing is just a simple way to stop spreading germs. So mostly for students, you guys are in touch with your books and then your electronic gadgets and then your study tables. That is very easy to transmit germs in that way. So just the simple hand washing will prevent you from getting infection or spreading infection in such a way, right? So it's not like that you have to wash your hand every 30 minutes or every 45 minutes. Just make sure that while going out or while doing certain thing or completing certain thing, you wash your hand, or else if you are not okay with that, you can use sanitizer also. So another thing is biological clock. Mostly for starting study, we need motivation. But for continuity of study, motivation won't help, right? Every day. So you have to follow certain schedule that will help you to be in certain way every time. So you have to make sure that you get up at certain time. Like some students are happy, like some students are more productive in morning time, while others are more productive in evening time. So choose your study time wisely, and in minimum time you can gain more. So like it's not important how much time you study, but it's very important like how productive or how much you can retain from that hours of study.
સો ઇવન ટોપર્સ લોકો બી આખા 1 કલાક સુધી કોન્સન્ટ્રેટ નહીં રાખી શકતા. હવે એ તો યુઝ્યુઅલ છે કે આપણે જ્યાં સુધી બેસીએ ત્યાં સુધી આપણે કોન્સન્ટ્રેટ ના કરી શકીએ, પણ એટલીસ્ટ 45 મિનિટ અથવા તો જેટલો તમારો સ્ટડી સ્પેન છે અથવા તો કોન્સન્ટ્રેશન સ્પેન છે એ પ્રમાણે તમે જુઓ, અને 30 to 40 મિનિટ્સ પછી 5 થી 10 મિનિટનો તમે બ્રેક લઈ શકો છો. એનાથી તમને બેનિફિટ થશે કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે સ્ટડી કરવા બેસો ત્યારે તમે કોન્સન્ટ્રેશન વધારે કરી શકો અને રિટેન વધારે પડતું કરી શકો છો. સો थर्ड थिंग आई वांट टू से अबाउट इज स्टडी पोस्चर. घर पे बैठे हैं तो सोते सोते पढ़ लेंगे और कहीं पे भी पढ़ लेंगे क्योंकि वीडियोस तो मोबाइल में आ रहे हैं. दैट्स नॉट द वे. हम लोग you have to sit in such a way that you are sitting in the school, right? And then teacher is teaching in front of you. In what way it will help you is you can pay more attention in your video lecture if you are studying in the certain way that you are sitting in the school. And another thing is you don't have like more chances of getting certain back pain or neck pain, which is called as trapezitis. So if you are in abnormal posture or not comfortable posture, then you have chances of getting trapezitis, which is neck pain. So to prevent that, what you can do is like every 20 to 30 minutes, you can extend your neck. Like mostly we sit in the a certain way that we have to flex your neck and then study, right? So for a few seconds you just extend your neck, so it will help you to not to get that much back pain or muscle pain in that way. So another thing is food and drinks, right? We all are so fond of carbonated drinks and then sugary drinks. It just tastes good, right? But what it will does is it help you to put on certain weight. Like it will help you to gain weight, nothing else, right? So it won't help you to get any healthy or any good physical fitness, right? So what I prefer is warm water. 1 cup of warm water morning and evening will do no harm. So drink lots of water and then avoid carbonated and sugary drinks, right? Certain many of the students have like, I want to study, so I have to be energized all the way, so all the time, so you drink more caffeine, right? So which is also harmful. 1 cup of coffee every day is okay, but try to avoid coffee and everything before 5 to 6 hours of the sleep. What caffeine will does is like it will reduce the quality of your sleep, and then next day you will not be that productive for your study. So avoid to drink caffeinated and tea, right? So I just want to say about the food. Try to consume more fruits and then green leafy vegetables and then sprouted nuts or any nuts, right? Which are good enough to provide you energy, and then it will boost your immunity power. So now, since it's the virus time, like many of it's easy to transmit the virus in that way. So for boost your immunity and antioxidant, you have to take vitamin C, which you can find in most of the fruits like orange, or you can find in lemon also. So it will help you to prevent getting certain infection. Another thing is exercise. So it is advised that 45 to 50 minutes of moderate exercise for 4 to 5 times a week is good enough, and it will help you to keep fit, right? So what you can do in exercise, moderate exercise, what I mean is like you can go for brisk walk with certain prevention, like it's the virus time, so you have to take certain prevention for before going out. And then you can play your favorite game outdoor also, but make sure of the safety nowadays. And then for indoor games also, you can play, like whoever likes dance, you can do certain things at the home, right? So now it's an online education, and then you cannot indirectly touch with your teacher, although you are in touch with like on phone or on devices, but you are not in touch in live. So what you can do is
if you find certain topics difficult, rather than getting depressed or getting or feeling worthless that I'm not worthy for this topic or this subject, what you can do is try to simplify try to simplify the things what you are reading. If you are not still not getting that, ask or seek the help of the teachers which are readily available for you, and then still you can ask your friends for that. And then there are online videos also on YouTube which will help you to simplify, or if you are not good enough with certain topic, then that will help you to simplify that topic or make it easy to understand it. So another thing is like you pay more or spend more time on the social media. Stop doing that. You can just like 1 hour or 30 minutes is good enough for one day to spend some time, but not like 4 to 5 hours you just keep on spending time on social media. Other than, what you can do is on YouTube there are many motivational videos available. You can watch that motivation video. So even the meditation will help you to be calm and then be present, and then be in present, and to cope up with the stress what you are going through to the study and everything. So this is why I wanted to stay. Hope it will help you guys. And then at the end I just want to say that padho mast, jiyo mast. Thank you so much. થેન્ક યુ મેમ. મેડમે સરસ રીતે હેલ્થનું કેવી રીતે ધ્યાન રાખી શકાય અને ઓનલાઈન એજ્યુકેશનમાં એવી કઈ કઈ બાબતો હતી, એક બી બાબતો મેડમે સરસ રીતે સમજાવી કે જે છોકરાઓ પાસે જે ડિવાઇસ છે એમાં એ લોકો પાસે ગેમ રમવાના, સોશિયલ મીડિયામાં ખોટા ટાઈમ સ્પેન્ડ કરવાના ચાન્સીસ બહુ વધી જાય છે. તો વાલી અને વિદ્યાર્થીએ પણ ધ્યાન રાખે કે આ ખોટો જે આપણો કિંમતી સમય છે એને આપણે સોશિયલ મીડિયામાં કે ગેમ રમવામાં બરબાદ ન કરીએ. એના બદલે આપણે જે આપણા વાલીએ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે જે પેરેન્ટ્સે તમને એક વિશ્વાસ સાથે હાથમાં મોબાઈલ આપ્યો છે એનો સરસ રીતે તમે ઉપયોગ કરો. આજનું ડિસ્કશન ખૂબ જ સરસ રહ્યું, ખૂબ જ આપણને જાણવા મળ્યું. એ માટે હું તમામ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર એન્ડ તમે લોકોએ કિંમતી સમય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અને આજના આયોજનમાં, આજના પ્રોગ્રામના વિચાર આપવા બદલ હું અમારા ટ્રસ્ટી સાહેબ શ્રી મનીષર દેસાઈ અને એમના સુપુત્ર કીર્તન દેસાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. હું મારા તમામ સ્ટાફ મેમ્બર્સ કે જે લોકોએ આજના પ્રોગ્રામને સફળ બનાવવા માટે મહેનત કરી એમનો પણ હું આભારી છું. અને જે અત્યારે ફેસબુક ઉપર લાઈવ તમે જે જોઈ રહ્યા છો, ટીચર્સ, પેરેન્ટ્સ, સ્ટુડન્ટ, જે કોઈ પણ, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. તમે લોકોએ સમય આપ્યો અને આજની ચર્ચામાં તમે લોકોએ અમને સાંભળ્યા. એક વધુ મિનિટ લઈને હું એ લોકોનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું. એ છે કોરોના વોરિયર્સ. મને આજે સમય મળ્યો છે, પ્લેટફોર્મ મળ્યું છે, હું એ લોકોને થેન્ક યુ કહેવા માગું છું, એ લોકોને સેલ્યુટ કરવા માગું છું. એ પોલીસ ઓફિસર્સ, એ ડૉક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, ગવર્મેન્ટ સાથે જોડાયેલા તમામ લોકો અને એ તમામ લોકો, સામાજિક સંસ્થાઓ, જે લોકોએ પણ આ લોકડાઉનના સમયમાં કાંઈક રીતે નાનામાં નાની પણ મદદ કરી હોય કોઈની, અને એને પોતાની રીતે આ સમયને હેન્ડલ કરવામાં મદદરૂપ થયા હોય, એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જ્ઞાનમંજરી વિદ્યાપીઠ તરફથી આપ તમામ સર્વ લોકોનો ફરીવાર આભાર. થેન્ક યુ વેરી મચ. ટેક કેર અને થેન્ક યુ વેરી મચ.